આ સાબરમતી નદી ઉપર રેલવે જઈ રહી છે, જેની બાજુમાં બુલેટનું કામ ચાલુ છે। ભવિષ્યમાં બુલેટ ટ્રેન જલ્દીથી અહીંયા ચાલુ થવાની છે। અત્યારે આપણે સુભાષ બ્રિજના નીચેના ભાગમાં છીએ, જ્યાં સોઇલ ટેસ્ટિંગનું કામ ચાલે છે। અત્યારે સુભાષ બ્રિજ નીચે સોઇલ ટેસ્ટિંગનું કામ ચાલુ છે। બે પિલરની વચ્ચે બંને બાજુએ એક એક નવો પિલર બનવાનો જઈ રહ્યો છે। આપ જોઈ શકો છો, નીચેના ભાગની અંદર અમુક ભાગ કાઢી નાખવામાં આવ્યો છે। આ બીજી સાઈડે પણ સોઇલ ટેસ્ટિંગનું કામ ચાલે છે। બંને બાજુ પુરાણ કામ થઈ ગયું છે, નદીને નાથવાનું કામ થઈ ગયું છે। આપણે કૌશિકભાઈને પૂછીએ આના બારામાં। કૌશિકભાઈ, શું કહેવું છે આપનું આ સુભાષ બ્રિજ રીડેવલપમેન્ટના બારામાં? ના, ખૂબ જ સારું કામ ચાલે છે આ તબક્કે, અને પૂરજોશમાં ચાલશે તો લગભગ 17-18 મહિનામાં અથવા એનાથી બી ઓછી મુદતમાં આ કામ થઈ જશે। તો પછી વ્યવહાર આજુબાજુનો થોડો સરળ થશે। જે અત્યારે બંધ છે અને હાલાકી જે ભોગવવી પડે છે, બરાબર, એ હાલાકી આપણી જલ્દીથી જલ્દી દૂર થાય એવા પ્રયત્નો ચાલી રહ્યા છે। સિનિયર સિટીઝન તરીકે અહીંના રહીશોને શું કહેશો આપ? સિનિયર સિટીઝનના રહીશોને હું એટલું જ કહેવા માગું છું કે તમે થોડી ધડપડ રાખો, બરાબર। તમારું આવવા જવાનું બંધ થઈ ગયું છે એ વાત બરાબર છે, પણ ભવિષ્યમાં છે ને સારી વસ્તુ આપણને મળી રહેશે, તો એના લીધે આપણો જે માર્ગ છે એ સરળ બી થશે, બીજું ડેવલપિંગ સારું થશે, અને બ્રિજ એ જેમ પહેલો બ્રિજ બન્યો હતો એમ આ બ્રિજ બનશે તો 8 લેનનો થશે, તો બંને બાજુથી અવર જવરની સુગમતા રહેશે। મુકેશ દવે, કેશવનગર, અમદાવાદ।